નિવેદન આપ્યું છે કે જે રાજા રજવાડો હતા તે અપીલ જે સૌપ્રથમ પડ્યા રહેતા હતા. આને કઈ રીતના જોયું? આપણે પાછા એ જ ટ્રેક ઉપર આવી ગયા જ્યાં હું વિનંતી કરું છું કે સિરિયસ મુદ્દા ઉપર ચર્ચા થવી જોઈએ. છતાંય મેં એ વિડીયો જોયું, કૃણાલભાઈ જે વિડીયોની વાત કરો છો, અને મને એવું લાગે છે કે ઉમેદવાર જે છે ઉમેશભાઈ એ ઘણા નવા છે રાજકારણમાં, પોલિટિક્સમાં. એમનીથી એક અપેક્ષા અને આશા છે કે આ ભાવનગર સ્ટેટનું થોડું ઇતિહાસ વાંચી લો. બની શકે આપને વાંચ્યું નહીં હોય, આપણે એક બિઝી માણસ છો, આપને સમય નહીં હોય, પણ આપને ખ્યાલ નહીં હોય કે મહારાજા ભાવસિંહજી બીજા એટલે કે પ્રજાવત્સલ્ય મહારાજા કૃષ્ણકુમારસિંહજીના પિતાશ્રી એ જ પ્રોહિબિશન નશાબંધી લાવ્યા હતા ભાવનગર રાજ્યમાં. તો આપ થોડું ફેક્ટ ચેક કરી લો, આપની મેમરીને રિફ્રેશ કરી લો, અને ફરીવાર આપ રાજા રજવાડાની વાત કરો એની પહેલા હું આપને ચેલેન્જ આપું છું કે આ ભાવનગરના યુવાનો માટે 5 એવી કઈ ઇન્ડસ્ટ્રી લાવશો જેને લઈને રોજગાર થશે. આ મારું ઓપન ચેલેન્જ છે બંને ઉમેદવારોનો. આ જવાબ આપો આપ. બાપુ, વાત એવી